આગળી તો મેળાયો ભાઈ હવે દર વખતે થોડું મેળા કરવાનું આમ બીજે હાલો બીજે અત્યારે અમારી ચેનલ અવડી છે પણ મોટી થતા વાર નહીં લાગે. સબસ્ક્રાઇબ કરો. તો સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજે આપણે વરસાદ ધીમો ધીમો ચાલુ છે અને આપણી હોસ્ટેલે એક કામ ચાલુ થઈ રહ્યું છે. આપ જોઈ શકો છો સબની આજુબાજુ સબ થોડોક લીક થઈ ગયો હતો તો ગારો નાખે છે. અમારા જયાબેને રસોઈ કરવા બેસી ગયા છે. આજે કેવાનો પ્રોગ્રામ છે? ડુંગળી બટેટાનો પ્રોગ્રામ છે. પાઇપનું સબનું કામ ચાલુ હતું પણ ભૂલથી પાઇપ તૂટી ગયો છે તો હવે પાઇપ રિપેર કરીએ છીએ. અમારે વેલણવાળા ભાઈ છે અને અમારા ભાઈ મિલન 005 આ બધું હું કરવા બરાબર ના અમારા યુવરાજભાઈ છે. કેટલામાં ધોરણમાં છે યુવરાજભાઈ? 10. ઓકે. આવજુ બધા ઉઠી ગયા છે. અમારા અંકિત કુમાર ટ્યુશનમાં જવાના છે. બે શબ્દો ટ્યુશન વિશે પણ. ટ્યુશનમાં તમે બધા આવો ભણો ગણો ને આપણે હોસ્ટેલનું નામ રોશન કરો. બરોબર છે. અમારે કહેવાનું છે. આ અમારે કરણભાઈ છે. આ અમારે આને તો ઓળખતા જ છે આપણે જૂના આપણે દર વિડીયોમાં આવ્યો ગાઈસ. આપણે કેટલા 2 કે જલ્દી પૂરા કરાવો. 2 કે જલ્દી પૂરા કરાવો મારો ભાઈ. કેક કાપવાનું છે આપણે. કેક કાપ્યો મી તમારી હામુ કેક કાપ્યો બસ. બહુ તેજ હો રહ્યા. આ અમારા દક્ષ કુમાર છે અને આ અમારા હર્ષદભાઈ દક્ષભાઈ અને આ અમારા અજયભાઈ છે. બરાબર. તો ચાલો આપણે બધા રૂમમાં જે ઉપર સાયન્સવાળાને હોય તો બધાને ઉઠાડી આવીએ જરી. તો વ્લોગમાં છેક સુધી બન્યા રહેજો. છે ઉપર બીજા માળે જ્યાં સાયન્સવાળા વિદ્યાર્થી રહી છે. અમારા આવજો અદભુત આમાં છે અત્યારે. સાગરભાઈ કેમ હુતા ભાઈ? આગળી સાગરભાઈ બીજા સાગરભાઈ રાઠોડ અને સિદ્ધાર્થ વાઘેલા. રાજુભાઈ વાળા નાનું બાવ સુનિલ કુમાર. ઉઠી જાઓ ભાઈ કોતરામાંથી. હાલો. અમારા મહિડા કુમાર છે. અમારા પાર્થિકભાઈ છે. હાલો ભાઈ. અશ્વજીત કુમાર ઉઠી જાઓ. બે ભેગા હોતા હતા. મારા મહિડા કુમાર થોડાક બીમાર પડી ગયા. મહિડાભાઈ શું થયું હતું તમને? એમાં હું થોડોક છે ને આમ ઉછળતી હતી મારી ગરોળીઓ. બરોબર. હું ઓલો પરથી ઉતરો ને તો કહાઈ ગયો પગમાં. देखा आपने लापरवाही का नतीजा है. કાર્તિક બોલાવે ભાઈ. અમારા દિવ્યેશ કુમાર કેમેરો આવવાનું છે સોપડી લઈને બેસી ગયા બ્લોગ માટે. રાહુલ કુમાર છે અમારા અને અમારા નિકુલ કુમાર છે. બરોબર. ચાલો બધા મોટા મોટા ધોઈ નાખો. ફ્રેશ થઈ જાઓ. અત્યારે અહીંથી આપણે હોસ્ટેલની અહીંયાથી વ્યૂ છે. હા આપણી ભેગા ને ભેગા જ આવે. તમારે ત્યારે કેમેરામાં જોઈ લેવાનું. અમારા મેન માણસ છે અહીંના. એની વગર હોસ્ટેલ ન હાલે. પાર્થિક કુમાર ટ્યુશનમાં જાય છે કોમર્સના. કેટલા હું ભણે તું? 9મું. ચાલો. હા અમારો ગરીબનો બેલી ઇકો વિદ્યાર્થીને મૂકવા જવા માટે હમણાં જશે ફીઓનામાં લેવા. અહીંયા ચાલુ શું છે કામ?
અહીંયા સંડાસ છોકરાએ બગાડી નાખ્યા હતા તો થોડું તોડાવીને લાદીનું ને કામ ને ફોખરા ને બધા નખાવીએ. હા, પાટો ક્યાં છોડવાનો છે? પાટો હજી 5-6 દિવસ તો છે. બરાબર. 45 દિવસ રાખવાનો હોય ને. બરાબર. તો આપ જોઈ શકો છો આ બાથરૂમમાં લાદી ફિટ થઈ ગઈ છે. કારણ કે ઘણા વર્ષ થઈ ગયા તો છોકરાઓ બધાએ તોડફોડ કરી નાખે તો પછી હવે રિનોવેશન ચાલુ છે. આ અમારા કારીગર ભાઈ છે, જેણે આ લાદી ફિટ કરી છે બહુ સરસ રીતના. બહુ વખાણે, છોકરાઓને બહુ ભાવે. અને આ એમના પાર્ટનર છે, ભાત અત્યારે બનાવી રહ્યા છે. અત્યારે ઉઠીને ભાઈ મોઢું ધોઈ છે કેયુરભાઈ. કેયુરભાઈ ટ્યુશન નથી કોમર્સનું? જાવ જ છું. જાવ જ છું તો વાંધો નહીં. બરાબર. હા, અમારો અહીંનો હીરો છે ખાસ. આંગળી તો મેળાયો ભાઈ. હવે દર વખતે થોડું મેળા કરવાનું હોય. આમ બીજે આલો બીજે જાય. હોસ્ટેલો કરતા અહીંયા કેવી મજા આવે છે? હા, સારી મજા આવે. ખાવ જમવાનું ને બધું સારું મળે. સારું મળે છે. ભણવાનું ભણવાનું સારું મળે. મિલન તારે? આપણે બધી સારું છે. મજા. બરોબર છે. જો વગર ભાઈ કેમેરો ચાલુ થાય ને એટલે એને આવવું જ પડે. તને બહુ મજા આવે? બહુ જ નહીં હું આવી બે ભાઈઓ હોસ્ટેલ છે. ક્યાંય નહીં મળે. હા, આવી હોસ્ટેલ ક્યાંય મળે ને જમવાનું પણ એક નંબર મળે. તમે ખાઈ જાવ ને એટલે મજા જ આવી. હા. મજા આવે તને અહીંયા? બહુ જ મજા આવે. ઓકે. પાંચ વાગી ગયા છે અને અમારે એક ફિયોના સ્કૂલમાં નાના નાના બાળકો છે, 12 થી 14 બાળકો છે. તો અમે એને લેવા જઈએ છીએ. એના માટે જ આ ઇકો લીધી છે સેવા માટે. એના કોઈ પૈસા લેવામાં આવતા નથી. તો ચાલો. સ્કૂલ 500 મીટર દૂર થાય છે, પણ એનું એમ છે કે રોડ ક્રોસ કરવો પડે છે. તો 5મા 6 વાળા બાળકો છે, બહુ નાના છે. રોડ અકસ્માત ન થાય તો એના માટે થઈને અમારા મેડમ છે, પ્રમુખ મેડમ, એણે ઇકો લીધો છે બાળકો માટે. એનું એમાં વિનામૂલ્યે વાલીને જે રાજી ખુશીથી દેવું હોય તો દઈ શકે છે. તો ચાલો આપણે ત્યાં ફીઓના. તો ફ્રેન્ડ્સ, આ એ રસ્તો છે, તમે જોઈ શકો છો કે આ સીધો હાઈવે જ છે મિત્રો. તો આને ક્રોસ કરવામાં બાળકોને જતાં થોડો ડર લાગે તો આપણે તેના માટે એને ઇકોમાં સ્કૂલે મૂકી આવીએ છીએ અને પાછા રિટર્ન લેતા આવીએ છીએ. ચાલો. તમારું આવ્યું. શું નામ છે તમારું? જીતુભાઈ નિમાવત. નિમાવત. હા. જગદીશભાઈ દેવપુરારી. માઢવાડ ની ગેંગ છે આખી. કેટલા જણા છે આપણે ફીઓના વાળા? 14. હોસ્ટેલમાં મજા આવે રહેવાની? જમવાનું બધી મજા આવે? તમારે સ્કૂલનો ટાઈમ કેટલો છે? અત્યારે 5 વાગી ગયા છે. તો આપણે હવે લઈને એને હોસ્ટેલે જઈએ છીએ અને આખો બીજો વિડીયો ત્યાં બતાવશું અને બ્લોગમાં મિત્રો છેક સુધી બન્યા રહેજો.
એ બે પતિ પત્ની છે. રાજેશભાઈને પગમાં લાગી ગઈ. રાજેશભાઈ હમું થઈ ગયું કે નથી થયું? રાજેશભાઈની ગાડી સ્લીપ મારી ગઈ હતી. સરકારી કામ કરતો છે ને એટલે સરકારી કામ. તમારે સરકારી કામ જ કરવાનું છે. હા, રોટલા ચાલુ છે, ગરમા ગરમ બાજરીના રોટલા, દેશી, એકદમ ઘરનું, કોઈ જાતનું મિક્સ મસાલા નહીં એવું ભોજન. સત્તુ. છઠ્ઠું. મજા આવે? હા. તારું નામ? વેરી કૌશિક. નામ બોલ. સિદ્ધાર્થ. માનવ. સાહિલ. ચિંતન. સન્માન રોનક. તન્મય અમારે આવે છે, તન્મય કુમાર. અમારા રાજભાઈ. તારું નામ શું છે? સન્માન. તન્મય. કાવ કરે તું લા? બધાને વારા ચાલો વારા લોકો. જ્યાં માણો હોય ત્યાં મૂકવો પડે પણ. હા, જાન જા દેખો. આવો પટાના દી. ભાઈ ભાઈને પેટમાં દુખી છે. હાલે આ ગોળી પી લેજે. A few moments later. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે આ આપણી પાછળ છે આપણી હોસ્ટેલ છે અને અત્યારે બધા છોકરાઓ સ્કૂલેથી આવી ગયા છે ટોટલ બધાય. તો અત્યારે એનું ધ્યાન કરવાનો સમય થઈ ગયો છે, કારણ કે એને સવાર સાંજ ધ્યાન કરાવીએ છીએ, ત્યાંથી એની મગજની શક્તિ વધે અને એની એકાગ્રતા વધે, એને ખરાબ વિચાર ન આવે, તે માટે ધ્યાન કરવા જરૂરી છે. તો અમે અત્યારે એને ધ્યાન કરવા લઈ જઈએ છીએ, તો તમને આપણે હોલમાં બતાવીએ. તો લોકમાં મિત્રો છેક સુધી બન્યા રહેજો. તો આપ જોઈ શકો છો કે ફ્રેન્ડ્સ અત્યારે બધા બાળકોને ધ્યાનમાં બેસાડી દીધા છે મિત્રો. અને આ ધ્યાન યુટ્યુબમાં ગોયંકાજીનું જે 10 મિનિટનું આનાપાન મેડિટેશનની શિબિર જેણે કરી હોય તેને ખ્યાલ હોય તો 10 મિનિટ આવી રીતના ધ્યાનમાં બેસવાનું હોય છે. તેનાથી આપણી યાદશક્તિ વધે છે, મનની એકાગ્રતા વધે છે. તો અત્યારથી જ બાળકો કરે તો તેના માટે વધારે સારું. તો બધા બાળકો ધ્યાનમાં બેસી ગયા છે, તો આપ વ્લોગમાં બન્યા રહેજો. હેલો ગાઈઝ, અમારી ગાંધી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ને અત્યારે અમે ટ્યુશનમાંથી આવી ગયા છે. અમારું એવું કહેવાનું છે કે છોકરા ટ્યુશનમાં જાય, અભ્યાસ કરે ને અમારું હોસ્ટેલનું નામ રોશન કરે, 2 કે પૂરા કરો એવું અમારી નિમંત્રણ છે. તો અમે વહેલા પાઉંભાજી ખાઈએ. પાઉંભાજી તો તમને પણ મળશે, તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો. અત્યારે અમારી ચેનલ એવડી છે પણ મોટી થતા વાર નહીં લાગે, એટલે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. હેલો ગાઈસ, તો અત્યારે અમે વાગી ગયા છે 6:45 અને અત્યારે અમે બેઠી ગયા છે અહીંયા બધા. અડધા બાજુ રમી રહ્યા છે અને અમે અહીંયા બેઠા છે. અમારા કૌશિકભાઈ છે, દરેક ઘરે વાત કરવાની હતી, ભાગ ખૂટી ગયો તો ઘરે વાત કરાવી દીધી, ભાગ ઉગાવી લીધો ને. અને અમારા હર્ષદભાઈ પણ બેઠી ગયા છે. અમારા મિલન 005 અહીંયા હતાઈ ગયા છે. અને અત્યારે વાતાવરણ એકદમ વરસાદ જેવું વાતાવરણ. તો અત્યારે 7:30 પોણા 8 જેવો થઈ ગયો છે ને હવે અમારા બાળકોનો જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે અમે બધા જઈએ છીએ જમવા. તો તમારે જમવું હોય તો હાલો અને જલ્દી વિડીયોને શેર કરો, એટલે જલ્દી આપણે 2 કે થાય એટલે આપણે કેક મંગાવવાનું છે અને ભવ્ય સેલિબ્રેશન કરવાનું છે બધા વિદ્યાર્થી સાથે અને એનો જમાડવાના પણ છે. તો વ્લોગમાં મિત્રો છેક સુધી બની રહેજો. આપણે જઈએ છીએ જમવા. હાલો ગાંધીગીર વાળા.
ગાઈસ, તો અત્યારે હવે છોકરાઓનો રીડિંગનો ટાઈમ થઈ ગયો છે, તો ચાલો તમને હોલમાં બતાવીએ તે કઈ જગ્યાએ રીડિંગ કરે છે. તો વ્લોગમાં મિત્રો છેક સુધી બન્યા રહેજો. તો અત્યારે આવી રીતના એનું રીડિંગ ચાલુ હોય છે. 10-10:30 વાગે રીડિંગ પૂરું થાય છે અને 10:30 વાગે સૂઈ જવાનું હોય છે અને મોર્નિંગમાં પાછું 5:30-6 વાગે ઉઠી અને રાબેતા મુજબ જે આપણું કાર્યક્રમ રાખેલો છે તે રોજ નિયમિત રહે છે. સવારે વહેલું ઉઠવું, બ્રશ કરવું, નાવા ધોવું. તો આવા ડેઇલી વ્લોગ જોવા માટે અમારી ગાંડીગીરી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળશું કોઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી વંદે માતરમ, ભારત માતા કી જય. અને તમને અમારા વ્લોગ જો પસંદ આવતા હોય મિત્રો તો જલ્દી આને શેર કરો અને 2K પૂરા કરાવો મિત્રો, કેમ કે તમારા સપોર્ટ વગર આ બધું અધૂરું છે. તો જલ્દી આ વિડીયોને શેર કરો.